હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પિલુદા પાટિયા પાસે અકસ્માત સર્જાયો છે। રાત્રિના સમયે સલાલથી ફિલ્મ જોઈને એક્ટિવા પર ઘરે પરત ફરી રહેલા બે યુવકોને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી। અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા એક્ટિવા ઉપર રહેલ એક યુવક ઉછળીને રોડની સાઈડમાં આવેલ કેનાલમાં પડતા ઘટના સ્થળે જ તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। તો અન્ય એક યુવકની ઈજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ હિંમતનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે લઈ જવામાં આવ્યો। અકસ્માતમાં એક્ટિવાનો આગળ પાછળથી કૂચડો બોલાઈ ગયો તો અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલક પોતાનું વાહન લઈને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો। અકસ્માતમાં મલિક અરબાજ અભિકભાઈ રહેવાસી પ્રાંતિજ બારકોટ ને માથાના ભાગે તથા શરીરે જીવલેણ ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। પઠાણ સોહેલ રહેવાસી પ્રાંતિજ ગલેજી ભાગોળ ટેકરા ઉપરને શરીરે ઈજાઓ પહોંચતા પહેલા પ્રાંતિજ સિવિલ અને ત્યારબાદ હિંમતનગર અને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો। મલિક અરબાજ એકના એક પુત્રના મોતને લઈને પરિવાર સહિત સગા સંબંધીઓ ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે।